મિત્રો ઘણા દાડાથી ટ્રેન્ડિંગ ચાલે છે, ટ્રેન્ડિંગ એઆઈ મ્યુઝિક છે। તો મિત્રો આપણે એઆઈ સોંગ કેવી રીતે બનાવવું તે વિશે મેં આ વિડીયોમાં માહિતી આપવાનો છું। તો મિત્રો તમે એઆઈ મ્યુઝિક બનાવીને તમારી યુટ્યુબ ચેનલ ઉપર તમે સોંગ નાખવા માંગતા હોય તો તમારે આ વિડીયોને એન્ડ સુધી જોઈ લેવાનો છે। ચલો આપણે એક ડેમો આપીએ, તમે यहाँ पर જોયો કેવી રીતે આપણે સોંગ વાગે છે। तेरे संग हर पल खुशियां, तेरे संग हर सपना। तो તમે સાંભળી લીધું છે કે કેવી રીતે આપણે હિન્દી સોંગ બનાવી છે। તો ચલો આપણે બનાવીએ। તો મિત્રો તમે મોબાઈલની અંદર પહેલા તો यहाँ पर ચેટ જીપીટી હોવું જરૂરી છે। તો જો તમારી પાસે ના હોય તો તમે પ્લે સ્ટોરમાં ડાઉનલોડ કરી લેવાનું છે। તો ચલો આપણે આને ઓપન કરી લઈશું। તમારે ડાઉનલોડ કરીને આ પર તમારે ખોલી દેવાની છે। ફિર તમારે આપણે ઇસ્તેમાલ કેવી રીતે કરવાનું છે, તો આ ઓટોમેટિકલી આપણે જેમ કહીશું એમ એ કરે છે। તો આપણે ચલો એક સોંગ લખવાનું છે, તો આ પર તમારે લખીને પણ તમે લખી શકો છો, નહીં તો તમે આ પર બોલીને પણ લખાવી શકો છો। તો આપણે હું એક સોંગ હિન્દી સોંગ લખાવી દઉં છું। તમારે પણ તમારી રીતે આ પર તમારે જે સોંગ લખાવવું છે એ તમે અહીંયાથી લખાવી શકો છો। ચલો આને લખાવી લઈશું ફટાફટ। સોંગ જેવું જોઈએ છે એવું આપણે હવે લખાવી દીધું છે। અને આ પર તીર જોવા મળે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ પર ચેટ જીપીટી આ પર તમારા ઓટોમેટિકલી આ પર તમારું સોંગ આ પર લખવા મળશે। તો તમે આ પર જોઈ શકો છો ટાઇટલ સોંગનું નામ શું છે એ આ પર એની રીતે આ પર તમે ફટોફટ આ પર 1 મિનિટની અંદર તમને આ પર લખીને દઈ દેશે। તમારે શું કરવાનું છે, આને કોપી કરવાનું છે। આ પર કોપી પૂરી તરહથી જે આ સોંગ છે એને આપણે કોપી કરી લઈશું। કોપી કરવા માટે તમારે એના ઉપર થોડીક વાર આ પર દબાવી નાખશો એટલે કોપી થવા મળશે। તમે એને પૂરી તરહથી આને તમારે આ પર કોપી કરી લેવાનું છે। કોપી કરીને આપણે અલગ એક નવું એપ્લિકેશન બીજું તમારે આ પર ડાઉનલોડ કરવાનું રહેશે। તો મિત્રો તમારી એપ્લિકેશનનું નામ શું છે તમને આગળ કહી દઉં। પહેલાં આપણે કોપી કરી લઈશું। કોપી ઉપર ક્લિક કરશું તો આપણે સોંગ આપણું કોપી થઈ ગયું છે। ચલો આપણે સોંગ બનાવવું છે તો આપણે એક બીજા એપ્લિકેશનની જરૂર પડશે, જેનું નામ છે આ પર સુનો। તો સુનો એપ્લિકેશન તમારે પ્લે સ્ટોરમાં જઈને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે મિત્રો। તો આવી રીતે તમને આપણે એપ્લિકેશન શો કરશે, તમારે તેને ખોલી દેવાનું છે। તો મિત્રો તમારે મિનિમમ 2 એપ્લિકેશન હોવા જોઈએ, પહેલું ચેટ જીપીટી, ફિર આ પર સુનો એપ્લિકેશન। તો તમારે તેને ખોલી દેવાનું છે। ફિર આપણે જે આપણે સોંગ બનાવ્યું છે એને આપણે કીબોર્ડ લઈ લીધા છે આ પર, તો તેને આપણે यहाँ पर પેસ્ટ કરીને આપણે બનાવવાનું છે સોંગ। તો સોંગ કેવી રીતે બનાવવાનું છે તો મિત્રો તમે ચલો આપણે ફટાફટ આપણે એક સોંગ નવું જનરેટ કરી લઈએ। તો यहाँ पर તમને MP3 નો ઓપ્શન જોવા મળે વચ્ચોવચ્ચ, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું। તેના પર ક્લિક કરશો એટલે આપણે રિલેક્સ અને यहाँ पर સ્ટાઇલ કઈ સ્ટાઇલમાં જો બનાવવા માંગો છો ત્યાં પર તમને ઓપ્શન જોવા મળશે। નહીં તો તમે ડાયરેક્ટલી આપણે સિમ્પલ ઉપર ક્લિક કરીને ડાયરેક્ટ તમે તમારું જે સોંગ છે એ તમે પેસ્ટ કરીને ડાયરેક્ટ કસ્ટમ ઉપર આપણે જઈને यहाँ पर બનાવવા માંગીશું। તો આપણે કસ્ટમ ઉપર જઈશું। તો यहाँ पर કસ્ટમ ઉપર જઈને यहाँ पर આપણે જે રિલેક્સ यहाँ पर જે આપણે કોપી કર્યું છે તેને સોંગને यहाँ पर નાખી દેવાનું છે। ફિર यहाँ पर થોડુંક નીચે આવી જવાનું છે। यहाँ पर આપણે સ્ટાઇલ કઈ સ્ટાઇલની અંદરમાં તમે यहाँ पर સોંગ બનાવવા માગો છો તો તમે સ્ટાઇલની यहाँ पर તમે લખી શકો છો। यहाँ पर હેપી મોડ છે, સેડ સોંગ છે, એવું यहाँ पर તમે તમારી ત્યાંથી બનાવી શકો છો। यहाँ पर હું હેપી મોડ ઉપર यहाँ पर સોંગ બનાવવા માગું છું, તો यहाँ पर એના રીતે यहाँ पर થોડુંક લખી દઈશ। તમે તમારી રીતે यहाँ पर લખી શકો છો। જે તમે यहाँ पर આપણે લખી દીધી રિલેક્સ લખી દીધી છે, સ્ટાઇલ લખી દીધું છે, અને આપણે ટાઇટલ यहाँ पर કમ્પ્લીટ यहाँ पर નાખી દીધું છે। તમારે यहाँ पर ટાઇટલ રિલેક્સ અને સ્ટાઇલ તે તમે નાખીને ત્યાંથી જનરેટ ઉપર ક્લિક કરશો તો यहाँ पर સોંગ બનાવવા માગશો। તો यहाँ पर જે તમે સોંગ બનાવો છો એ ડબલ यहाँ पर બનશે, પહેલો અને બીજો। તમને જે यहाँ पर પસંદ આવે છે એ તમે ત્યાંથી બનાવી શકો છો। મેં यहाँ पर ઘણા બધા બિલકુલ ફ્રીમાં यहाँ पर બનાવ્યા છે, ઘણા બધા તમે પણ બનાવી શકો છો। તો ચલો આપણે સોંગ यहाँ पर બનાવીને આવી ગયા છે। તો ચલો આપણે આને કરીને यहाँ पर સુનીએ તો કેવી રીતે यहाँ पर ચાલે છે। તો તમને જે પણ પસંદ આવે બેમાંથી એક તો તમે ડાઉનલોડ કરી શકો છો। ડાઉનલોડ કરવા માટે यहाँ पर બિલકુલ ફ્રીમાં તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો। ચલો यहाँ पर સોંગ સુની લઈએ કેવું વાગે છે। મિત્રો આ એપ્લિકેશનની સિક્યુરિટી પ્રમાણે यहाँ पर જે સ્ક્રીન રેકોર્ડિંગ છે તેના માટે यहाँ पर એલાઉ નથી। તો મ્યુઝિક તો यहाँ पर મિત્રો આપણે કમ્પ્લીટ यहाँ पर બનાવીશું, બનાવીને ફેર यहाँ पर તમને સંભળાવી દઈશું। ચલો આપણે પાછા આવી જઈશું ચેટ જીપીટી અંદરમાં। મિત્રો यहाँ पर તમારે શું કરવાનું છે, यहाँ पर જે તમે સોંગ બનાવ્યું છે તેની આપણે થંબનેલ બનાવવાની છે। તો તમારે તમારા હિસાબથી यहाँ पर यूट्यूब के लिए यहाँ पर તમારે થંબનેલ બનાવી લેવાની છે। તો તમે यहाँ पर તમારે લખી દેવાનું છે કે हमें एक यूट्यूब थंबनेल बना के दो, એ એટલું લખશો તમને यहाँ पर ગીત પ્રમાણે તમે यहाँ पर તમારી રીતે यहाँ पर થંબનેલ તમને બનાવીને આપી દઈશે। કેવી બનાવે છે તો તમારે જોઈ લેવાનું છે। તો મિત્રો ચલો આપણે ફટાફટ यहाँ पर બનાવી લઉં છું। તમારી રીતે તમારે यहाँ पर લખીને તમે यहाँ पर બનાવી શકો છો। થંબનેલ यहाँ पर આપણે यहाँ पर કમ્પ્લીટ થઈ ગઈ છે। તો ચલો આપણે જોઈ લઈએ કેવી બનાવી છે। તો મિત્રો यहाँ पर તમે જોઈ શકો છો, यहाँ पर આપણે એડિટિંગ કરીશું તો આવી થંબનેલ આપણે નહીં બનાવી શકીએ। તો કેવી यहाँ पर ચેટ જીપીટી સેવ ખાલી 1 મિનિટની અંદરમાં આપણે એક થંબનેલ બેસ્ટ यहाँ पर બનાવીને આપણે દઈ દીધી છે। તમે આવી રીતે ડાયરેક્ટલી તમે यहाँ पर તમને કોનામાં यहाँ पर તીરનું ઓપ્શન જોવા મળે તેના પર ક્લિક કરીને ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેવાનું છે। ડાઉનલોડ કરીને આપણે શું કરવાનું છે, અને આપણે એડિટિંગ કરવાની છે। તો આપણે એડિટિંગ કરવા માટે આપણે જઈશું સોંગ અને હવે વિડીયો બનાવીશું। તો મિત્રો આપણે પોસ્ટર દ્વારા ડાયરેક્ટ વિડીયો બનાવીશું। તો यहाँ पर આપણે પોસ્ટર આપણે ડાઉનલોડ કરી લીધું છે। ચલો આપણે જઈએ વીએન। મિત્રો આપણે પહેલાં જો આપણે સોંગ બનાવ્યું છે તેને આપણે ડાઉનલોડ કરવાનું બાકી છે હજી। તો આપણે ચલો ડાઉનલોડ કરીએ। ડાઉનલોડ કરવા માટે મિત્રો તમારે ફરીથી આવવા જવાનું છે સોનો એપ્લિકેશનની અંદરમાં। એ જે સોંગ ચાલે છે એ આપણે ડાઉનલોડ કરવું છે, તેને આપણે પ્લે કરી દેવાનું છે। પ્લે કરશો તો જલ્દી આપણે ડાઉનલોડ થઈ જશે। તો ચલો આપણે હું તમને શીખવાડી દઉં। તો તમને यहाँ पर શું કરવાનું છે મિત્રો, આપણે સોંગ છે અને આપણે ડાઉનલોડ કરવું છે। તો તેને આપણે તમારે શું 3 ડોટ ઉપર यहाँ पर ક્લિક કરી દેવાનું છે। તમે ક્લિક કરશો તો यहाँ पर તમને ડાઉનલોડનું ઓપ્શન જોવા મળશે। यहाँ पर તમે જે ડાઉનલોડનું ઓપ્શન છે यहाँ पर 20 ડાઉનલોડનું બતાડે છે, પણ यहाँ पर ડાઉનલોડ
ડાઉનલોડ કરવાઈ શકતા નથી, કારણ કે यहाँ पर હજી સોંગ બની રહ્યું છે. તમારે થોડુંક વેટ કરી લેવાનું છે. જ્યારે સોંગ બની જશે ત્યારે આપણે કમ્પ્લીટ यहाँ पर બ્લેક કલરની અંદર તમને यहाँ पर બતાવશે यहाँ पर ડાઉનલોડ કરવાનું, તો તમને થોડુંક વેટ કરી લેવાનો છે. ચલો આપણે થોડો વેટ કરી લઈએ. સોંગ બનીને यहाँ पर રેડી થઈ ગયું છે. તો ચલો આપણે થ્રી ડોટ ઉપર ક્લિક કરશું. તો यहाँ पर ક્લિક કરશો તો ડાઉનલોડનું ઓપ્શન यहाँ पर તમને શો કરવા લાગશે. તો મિત્રો તેના પર તમે ક્લિક કરશો તો यहाँ पर બે ઓપ્શન તમને જોવા મળશે. તો यहाँ पर તમારે શું કરવાનું છે, પહેલો यहाँ पर અપગ્રેડ કરવાનું કહે છે, તે તમે यहाँ पर અપગ્રેડ આપણે કરવું નથી. અત્યારે તો ફ્રીમાં यहाँ पर સોંગ બનાવીને આપણે ડાઉનલોડ કરવાનું છે. તો બીજા નંબરનું તમને ઓપ્શન નીચે જોવા મળે તેના ઉપર તમારે ક્લિક કરવાનું. यहाँ पर તમે એકવાર ક્લિક કરવાશો એટલે ડાઉનલોડ ઓટોમેટિક થઈ જશે. તો મિત્રો તમે यहाँ पर ઉપર ટેપ કરી કરશો તો यहाँ पर ઘણા બધા સોંગ यहाँ पर ડાઉનલોડ થઈ જાય છે. તો આપણે તમારે એક કાર यहाँ पर ટેપ કરવાનું છે, તમારે यहाँ पर સોંગ ડાઉનલોડ થવા માંગશે. તો यहाँ पर તુરંત यहाँ पर ડાઉનલોડ થઈ જશે. ફિર મિત્રો આપણે ત્યાંથી નીકળી જઈશું ડાયરેક્ટ વીએન ની અંદરમાં. તો વીએન ની અંદરમાં જઈને આપણે આને એડિટિંગ કરશું. તો એડિટિંગ કરતા પણ તમને શીખવાડી દઈશું આના વિડીયોમાં. તો ચલો આપણે વીએન એપ્લિકેશન यहाँ पर ડાઉનલોડ કરેલો છે. તમારે ના હોય તો પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી લેજો. અને અહીંયાથી આપણે વીએન ની અંદરમાં તમે મિત્રો ચાહો તો यहाँ पर કિંગ માસ્ટરથી પણ એડિટિંગ કરી શકો છો, અથવા તો ઘણા બધા यहाँ पर એપ્લિકેશન એડિટિંગના છે. તમે જે પણ यहाँ पर તમને સારું લાગે તમે અહીંયાથી એડિટિંગ કરી શકો છો. તો આપણે ચલો આને પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દઈશું. તો यहाँ पर ન્યૂ પ્રોજેક્ટ यहाँ पर શરૂ થઈ જશે. તો यहाँ पर આપણે ચલો यहाँ डायरेक्टली આપણે પહેલી વાર તમે यहाँ पर ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશો, ડાયરેક્ટ તમને यहाँ पर ગેલેરી અંદર લઈ જશે. અને આપણે यहाँ पर જે આપણે થંબનેલ બનાવ્યું છે यहाँ पर ચેટ જીપીટી થી બનાવરાઈ છે એને આપણે यहाँ पर સિલેક્ટ કરીને અહીંયાથી લઈ લઈશું. તો यहाँ पर લેવા માટે આપણે તેના પર ટેપ કરશું તો આવી જશે. તો નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે આવી જશે ડાયરેક્ટ આપણે એડિટિંગની લેયર ઉપર આવી જશે. તો यहाँ पर આપણે એને એડિટિંગ કરવાની છે. એડિટિંગ કેવી રીતે કરવાની છે તો મિત્રો ડાયરેક્ટલી આપણે એડિટિંગ કેવી રીતે કરવાની છે તો મિત્રો તમારે શું કરવાનું, ખાલી સિર્ફ यहाँ पर તમને ડેમો બતાડું છું. તમારે શું કરવાનું છે, 10-20 સેકન્ડ પછી આપણે કટ લગાવવાનો છે. આખા સોંગની અંદર જેટલું લાંબુ સોંગ છે એટલું સોંગ લાંબુ यहाँ पर તમારે લેયર કરી દેવાનું છે. જે આપણે કટ લગાવ્યું છે તેના ઉપર ક્લિક કરી દઈશું. यहाँ पर તમે એકવાર ક્લિક કરશો એટલે यहाँ पर તમને ઓપ્શન જોવા મળશે. તો यहाँ पर મિત્રો તમારે શું કરવાનું છે, લેજેન્ટ વાળો ઓપ્શન જોવા મળે તેના ઉપર તમારે ક્લિક કરીને અપ્લાય ટુ ઓલ ઉપર તમે કરશો, ડાયરેક્ટ બધા ઉપર ઓટોમેટિક લાગી જશે. તમે यहाँ पर જોઈ શકો છો. પ્લે કરીને આપણે મિત્રો આપણે તમારે ફેક્સ ઉપર ક્લિક કરી દેવાની છે. આપણે ફેક્સ ઉપર ક્લિક કરશો એટલે આ ડાયરેક્ટ તમને यहाँ पर ઓપ્શન ઘણા બધા મળી જાય છે. તમારે શું કરવાનું છે, यहाँ पर એક ગમતી એક ફેક્સ यहाँ पर સિલેક્ટ કરી લેવાનો છે. તમારે यहाँ पर સિલેક્ટ કરશો તો તમને यहाँ पर સારું લાગે, यहाँ पर જે વિડીયો પ્લે થાય તો यहाँ पर તમને કોઈ પણ મિત્ર તમારું સોંગ यहाँ पर સુને છે તો તમને એમને સારું લાગે કે સારો यहाँ पर ચાલી રહ્યું છે. તો મિત્રો તમારે શું કરવાનું છે, यहाँ पर ગમે તે એક તમારે यहाँ पर ફિલ્ટર સિલેક્ટ કરી અને તમારે અપ્લાય ટુ ઓલ ઉપર ક્લિક કરશો એટલે જેટલા પણ તમે यहाँ पर કટ લગાવ્યા છે તેના ઉપર બધા ઉપર ઓટોમેટિકલી यहाँ पर લાગી જાય. તમારે यहाँ पर ડાયરેક્ટલી આથી લગાવી દેવાનું છે. જે તમને સારું લાગે તો તમારે આથી લગાવી શકો છો. આપણે यहाँ पर બધું કરી દીધું છે. હવે આપણે સોંગ લગાવી દેવાનું. સોંગ લગાવવા માટે આપણે MP3 નો ઓપ્શન જોવા મળે તેના પર ક્લિક કરશો તો આપણે તમને ઘણા બધા ઓપ્શનો મળી જાય. તમને यहाँ पर માય મ્યુઝિક ઉપર ક્લિક કરશો એટલે અહીંયા પર ફોલ્ડર જોવા મળશે. પહેલા નંબર ફોલ્ડરની અંદરમાં તમારે જેટલા પણ સોંગ છે એટલે यहाँ पर શો કરશે. તમારે यहाँ पर તમારે જે તમે બનાવ્યું છે તેનું यहाँ पर નામ જોઈને ત્યાંથી તમારે તેને સિલેક્ટ કરી લેવાનું છે. જે આપણે यहाँ पर સોંગ છે તેને यहाँ पर એના ઉપર ટેપ કરશો તો यहाँ पर યુઝ સોંગ ઉપર ક્લિક કરી દો અને फिर यहाँ पर રાઈટ વાળો ઓપ્શન જોવા મળે તેના ઉપર ક્લિક કરી દો. यहाँ पर ક્લિક કરશો એટલે સોંગ આવી જશે. તો મિત્રો यहाँ पर તમે જોઈ શકો છો સોંગ આવી ગયું છે કમ્પ્લીટ. તમે પ્લે કરીને આપણે સાંભળી શકો છો કે કેવી રીતે આપણે પ્લે થાય છે. તો તમે જોઈ શકો છો કેવી રીતે આપણે ત્યાંથી આપણે સોંગ यहाँ पर કમ્પ્લીટ બની ગયું છે. હવે એને આપણે એક્સપોર્ટ કરીશું તો આપણે તમને ઉપર જોવા મળે. પહેલાં તો આપણે સાઇઝ કરી દેવાની છે યુટ્યુબની અને फिर આપણે એક્સપોર્ટનો ઓપ્શન જોવા મળે તેના ઉપર ક્લિક કરીને ત્યાંથી આપણે એક્સપોર્ટ કરી લેવાનું છે. તમે ચાહો એટલે ત્યાંથી MB પણ રાખી શકો છો. અને આપણે એક્સપોર્ટનો ઓપ્શન જોવા મળે તેના ઉપર આપણે ક્લિક કરી દઈશું. ત્યાંથી આપણે જે આપણે વિડીયો બનાવ્યો છે એ આપણે ગેલેરીની અંદર સેવ થઈ જશે. યુટ્યુબની અંદર તમે વિડીયો અપલોડ કરવા માંગતો હોય તો કરી શકો છો. તો ફરીથી મળશે નવા વિડીયોમાં. ત્યાંથી જય હિન્દ.